टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતના દરિયામાંથી ફરી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન કે જ્યાં ઈરાની બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતા છે, બોટને પોરબંદર ખાતે લાવવામાં પણ આવી રહી છે। તો ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન છે। ઈરાની બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાલ જે આ બોટ છે તેને પોરબંદર ખાતે લાવવામાં આવી રહી છે। તો ફરી એક વખત ડ્રગ્સનો વેપલો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ફરી એક વખત ગુજરાતના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। આ સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। બોટને પોરબંદર ખાતે પણ લાવવામાં આવી રહી છે, પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ છે કે જે જોવા મળી રહ્યું છે, કારણ કે ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન હતું, જેમાં આ ડ્રગ્સ છે કે જે ઝડપાયું છે। ઈરાની બોટમાં ડ્રગ્સ હોવાની જે શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે અને હાલ આ જે બોટ છે તેને પોરબંદર ખાતે લાવવામાં આવી રહી છે। મધદરિયે ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સનું દૂષણ છે કે જેનું પ્રમાણ ગુજરાતમાં સતત વધી રહ્યું છે। અવારનવાર ગુજરાતના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતું હોય છે અને જ્યારે આ ડ્રગ્સ મુદ્દે ડ્રાઈવ કરવામાં આવતી હોય છે અથવા તો જ્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતો હોય છે ત્યારે પણ આ ડ્રગ્સ ઝડપાતું હોય છે। ફરી એક વખત ગુજરાતના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ છે કે જે ઝડપાયું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન છે। ઈરાની બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાઓ છે અને આ જે બોટ છે તેને પોરબંદર ખાતે લાવવામાં પણ આવી રહી છે, પરંતુ અત્યારે આ સૌથી મોટી સફળતા ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીને, કારણ કે આ સંયુક્ત ઓપરેશન હતું અને ડ્રગ્સ મોટા પ્રમાણમાં ફરી એક વખત ઝડપાઈ ચૂક્યું છે। ડ્રગ્સનું જે દૂષણ છે તે આગળ વધે તે પહેલાં જ દરિયામાંથી આ ડ્રગ્સ છે કે જે મોટા પ્રમાણમાં તેનો જથ્થો છે કે જે ઝડપી પાડવામાં આવ્યો છે। એટીએસ, એનસીબી અને નેવીનું આ ફરી એક વખત સંયુક્ત ઓપરેશન છે કે જેમાં મોટી સફળતા પણ અત્યારે મળી રહી છે। આ બોટને અત્યારે પોરબંદર ખાતે પણ લાવવામાં આવી રહી છે અને અત્યારે ગુજરાત એટીએસ, એનસીબી અને નેવી દ્વારા જે તમામ કાર્યવાહી છે, જે કામગીરી છે તે પણ હવે કરવામાં આવશે, કારણ કે આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોરબંદર ખાતે આ જે બોટ છે કે તેને લાવવામાં આવી રહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા મિહિર અમારી સાથે લાઈવ જોડાયા છે। મિહિર, ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ મોટા પ્રમાણમાં ઝડપાયું છે। ખાસ કરીને એ જાણવા માંગીશું કે અત્યારે શું વધુ માહિતી, કઈ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કઈ રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે? વૈભવી, ફરી એક વખત ગુજરાતના દરિયાઈ કિનારેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે કે જે ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ગુજરાત એટીએસને ચોક્કસ એક બાતમી મળી હતી અને જેના આધારે ગુજરાત એટીએસ, એનસીબી અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશનથી ગત મોડી રાત્રે, મધરાત્રે એક શંકાસ્પદ બોટ હતી જેની માહિતી મળી હતી અને તેની જે આ બોટ છે કે તે બોટ પકડી લેવામાં આવી અને આ બોટ ઈરાની બોટ હોવાની આશંકા છે તે સામે આવી છે। એટલે હાલ તો આ ઈરાની બોટ છે એટલે ઈરાનથી જે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો છે કે ત્યાંથી ભરાઈ અને અહીં ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાનું આશંકા છે તે સેવાઈ રહી છે, પરંતુ હાલ તો ગુજરાત એટીએસ, એનસીબી અને નેવી દ્વારા જે આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે કે જે પકડી અને પોરબંદરના દરિયાઈ કિનારે લાવી અને તેની જે કેટલી કિંમત છે અને આ કયું ડ્રગ્સ જે કન્ટેન્ટ છે તેની તપાસ જે છે તે કરાઈ રહી છે। આશરે અત્યારે હાલ 500 કરોડથી પણ વધુનું આ ડ્રગ્સ છે કે હોઈ શકે છે। સાથે જ જે આ બોટ, જે શંકાસ્પદ બોટ છે કે તે આવતી હોવાનું 2 દિવસથી ગુજરાત એટીએસને એક માહિતી છે તે મળી હતી, એટલે ગુજરાત એટીએસ, એનસીબી અને આ નેવી દ્વારા છેલ્લા 2 દિવસથી
દરિયાઈ જે IMBL છે કે ત્યાં આગળ વોચ છે કે વોચ ગોઠવી રહ્યા હતા અને આ વોચના આધારે અત્યારે જે ગત મોડી રાત્રે આ બોટમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે જે પકડ્યું છે. ડ્રગ્સ ક્યાં પહોંચવાનું હતું તેને લઈને પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ફરી એક વખત જે આ ડ્રગ્સ માફિયાઓ છે તેને ફરી એક વખત આ બંદર કે જે આ દરિયાઈ કિનારો છે કે તેને સિલ્ક રૂટ તરીકે ઉપયોગમાં લીધો છે, કારણ કે ડ્રગ્સ માફિયાઓ દ્વારા આ રીતના જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે કે જે ગુજરાતમાં ઘુસાડવામાં આવતું હોય છે અને અત્યારે ગુજરાત ATS કે જે પૂછતાછ છે તે કરી રહી છે. બિલકુલ મિહિર, આભાર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે સંવાદદાતા મિહિરે પણ જાણકારી આપી છે તે અનુસાર જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સંયુક્ત ઓપરેશન છે કે દરિયામાંથી જ્યારે ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, NCB અને નેવીનું આ જે સંયુક્ત ઓપરેશન છે અને ઈરાની બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને એ જે ઈરાની બોટ છે તેને પોરબંદર ખાતે પણ લાવવામાં આવી રહી છે અને અન્ય જે લોકો છે તેમની પણ તપાસ કરવામાં આવશે. બોટમાં કોણ સવાર હતું તેને લઈને પણ વધુ વિગતો છે તે આગામી સમયમાં મળવાની છે અને તેને લઈને તપાસનો જે ધમધમાટ છે તે પણ શરૂ થવાનો છે. બોટને લઈને અત્યારે ખાસ જે અપડેટ છે તે સામે આવવાના છે અને ડ્રગ્સ જે મોટા પ્રમાણમાં ઝડપાયું છે, બોટની અંદર કોણ સવાર હતા તેને લઈને પણ આગામી સમયમાં વધુ માહિતી મળશે.